તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. આજ જો 10 વાગી ગયા ને અમારા હાલે દૈણાનું કામકાજ. અત્યારે મેં દૈણા મૂકી આવું તો વેલા દરાઈ જાય. કાલ છે ને ક્રિયામાં ગયા હતા તે કાલ સવારે નીકળી ગયા હતા ને કુટુંબ હોય એટલે આપણે અહીંયા રહેવાનું હોય તે રાત્રે ભજન ને એવું બધું હોય તે અમે આખી રાત ત્યાં જ હતા ને પછી સવારે ઢોકળા છે ને પાછું હું કહું હવે ઘરે અત્યારે નથી નીકળવું, મોડેકથી નીકળ્યું. તે દક્ષાના ઘરે ઘડીક વાર ગયા હતા અને અહીંયા પ્રિયલને સુવડાવી. પ્રિયલ છે ને અમારી હારવાર થઈ ગઈ હતી. એને દક્ષાએ અહીંયા 2 વાર સુવડાવવાની ટ્રાય કરી પણ એ શું છે કે બધા છોકરા ઓલા બીજા છોકરા અહીંયા આવે ને રમવાથી એના ભેગી રમતી હતી. તે ઘડીક દક્ષા પાસે જાય, ઘડીક મારી પાસે આવે ને ઓલા ભજન ગાતા હોય ને તે પોતે તાળીઓ પાડી ને રમતી હતી. તે અમારી હારવાર જાગતી હતી. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાય? જો અટાણમાં ઘઉં ને દૈણા કરવા બેસી ગયા. વેલા તો દૈણા થઈ જાય ને તો મૂકી આવે 10 વાગે કંટી ખુલે તે ફટાફટ કરવા માંડીએ. ને પ્રિયલ રાતે જાગી હતી, જો અત્યારે સુઈ ગઈ. વેલે પાછા ઉઠીને મારા પપ્પાના ઘરેથી વેલા ઉઠીને વેલા આવતા રહ્યા હતા. પછી ગાય દોવાની હતી ને કાલ તો પછી નથી દઈ રૂંઢે, પછી અમે રોકાઈ ગયા હતા. કાલ સાંજે તો માએ બેદીને જલસા કરાવી દીધા હતા. તે વાંધો ના આવ્યો. આપણે પછી જાજુ દૂધ જોતું ન હોય, થોડુંક આપણે જોતું હોય તે હાલે. પછી આપણે જવું પડે એમાં તો ન હાલે. પછી ત્યાં બધા ધૂન ને કીર્તન ને બોલતા હોય ને ભજન ને બોલતા હતા. પછી આપણે રાત રોકાઈ ગયા હતા, ત્યાં ક્રિયા હતી. પછી સવારે વેલા દક્ષાના ઘરેથી નીકળી ગયા. પ્રિયલને ઉઠાડી હતી, ઘડીક વાર હું કહ્યું પછી એમ કીધું કે આ સ્કૂટરમાં જાઉં તો રાજી થઈ ગઈ. ત્યાં સુધી આવ્યા ને તો સ્કૂટરમાં બેઠી આવી ને અહીં આવીને પછી દક્ષાએ એને સુવડાવી. જોઈ અત્યારે આરામ કરે ને હવે આપણે દૈણા થઈ જાય એટલે પેલા તો દૈણા દરાવવાનું કામ છે, મૂકીને આવતા રહે. હું પીયું માલિકો ઉઠી ગયો. પીયું શું લઈ આવી? શું લઈ આવી? હા દેખાડ દાડમ. એટલે એ પીયું ભાઈ ને બહુ ભાઈ. એમાં ખાવું પીયું વાટકો લેવા ગઈ ને મમ્મી? વાટકો લેવા ગઈ ને? હા જો પીયું એમ કે હા હા. બી કાઢ એમાંથી, બી કાઢ. હા આવડે ને પીયું ને, કાઢ. ના આપણે જો ગાયનો ખીલો છે, ઓગટ નાખી હતી તે સાફ કરવાની છે. સાફ કરી લીધી. અહીં પવન આવે ને તે ખીલો વવથાઈ જાય એવા હાટુ આ જૂની ઓગટ હતી. ગાય કચકણ કરતી હોય તે ભીની થઈ ગઈ એટલે એ કાઢી નાખવી ને નવી ઓગટ આપણે પાછી પાથરી દેવાની છે. એટલે ગાયને બેસવાની મજા આવે. પછી કંઈક રસોઈ પાણી બનાવશું. જો પીયું દાડમ ખાવા માંડી. એ પીયું કાચું પાકું નીકળું, બહુ પાકેલું તો ન નીકળું. તો એને બહુ ભાવે. એને ભાવેથી ખાહે. હાવ કાચું નથી. હોય મીઠું છે, મીઠું આપણે દાડમ છે ને જરા પાકે ને તોય મીઠા લાગે. ઈ ખિસકોલી ફોફા કરી નાખે પણ આજે હે ને આ પ્રિયલ અમારે ગોથી લીધું એક આજ. મીઠું હોય ને તો જ ખાય એમ છે, નકર તો એને ભાવે એમ ના. જો એ લઈને ખાવા માંડી. દાડમ તો એને બહુ વાલું છે. હું જો દૈણા મૂકવા ગયો તો ને તે બસ પૂગી રહ્યો. દૈણામાં વાંધો ન આવ્યો, ગયો ને તરત જ વારો આવી ગયો. એક દૈણો લેતો જા બાજરાનો, દરાઈ જા. બાકી તો ગરદી હતી તે ઘઉંનો મને કે પછી કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે રોટલા જ ખાવા. ક્યાં પીયું? રોટલી ખાવી હોય તો લોટ પડ્યો આપણે, બરોબર ને? પીયું શું ખાવું? રોટલી ખાવી કે રોટલો?
પીયું શું ખાહે? રોટલી. તો જો બપોરાનો ટાઈમ થઈ ગયો ને આપડા બપોરાય તૈયાર થઈ ગયા. જો આજ જો આપણે રીંગણા બટેટાનું શાક ડુંગળી બનાવ્યું. બટેટા ડુંગળી બટેટાનું. રીંગણા બટેટાનું આપણે કાલ સાંજે વાં ખાધું હતું ને તે યાદ આવ્યું. જો આપણી છાસ ને જાડી આપણે રગડા જેવી છાસ જાડી. જો કોઈને પીવી હોય તો આવજો. કાં પીવું? આજ છે ને હમણાં અમે બહાર ગાયનું ઓલું કરતા હતા ને ખીલો સાફ, તો અહીંયા ફૂલ પવન આવ્યો હતો. ત્યાંનો વરસાદ ચાલુ છે. વરસાદ જો હજી બાર ચાલુ જ છે. વરસાદ 1.5 કલાક થઈ એવો ને એવો વરસાદ રસોઈ બનાવવાનું ચાલુ કર્યું ને ચાલુ થયો તો વરસાદ બંધ જ નથી થતો. તો જો હું ભાણે કરું. કાલે સાંજે નતા આપણે દક્ષા અહીંયા બેઠા હતા ને કેવો પવન ને વરસાદ ને આમ જો ઘોરવા જેવી હો. બાકી ઘોરવું જ છે. જો ઓલી પટપટ કરે. ઘોરવું પીવું હોય તો આવી જાવ. હવે તો પીવાની જોઈ ને કા ઘોરવા જેવી. આપણે ઘરની ગાયની તે છાસ થઈ ગઈ. પછી આમાં જો હજી દહીં કાઢ્યું. છાસ બનાવવામાં થોડીક મહેનત કરે. હા શું તારી વાતો કરવી? આ કર, આ કરી લે. શું દેખાડે તું? હા લે પીયું રોટલો ખાઈ દેખાડે. હાલો ભાઈ રોટલા ખાવા હાલો. બોલાવાય સાદે હાલો બતાય બપોરા કરવા. અમે બપોરા કરવા બેસી ગયા. વરસાદ ચાલુ હે ને અમારું બપોરા કરવાનું ચાલુ થયું. વરસાદ કાલનો દી હારું પોરો રહી ગયો હતી, ત્યાં કાજ હતું ઈ ઉકેલાઈ ગયું ને અત્યારે આજ તો વરસાદ સવારનો ચાલુ જ છે, બંધ જ નથી થતો. ઘડીક વાર થયો તો ઓલું સાફ ને કરીએ વાત આપણે. બપોરે સાંજે 6 વાગ્યા સુધી વરસાદ નતો આવ્યો. સાંજે 8 વાગ્યા અંધારું થયું ને પછી વરસાદ ને પવન બે ચાલુ થયા હતા. આગળ જો ઈ જ વાતો કરતા હતા. કાલની બધી વાતો કરતા હતા. મહેમાન ના હતા ને બધા આવ્યા હોય ને કાલે પછી રેવાનું હોય ને ઉતર ગયા હતી તમે રહ્યા હતા. સુકી ભાજી ને એવું ખાધું તું. રાયતું યાદ આવ્યું તે આપણે રાયતું બનાવશું. રાયતું મરચા હારા મેલા લઈ આવ ને માં તેથી રાયતું બનાવશું. મને બહુ ભાવે. આપણે ઈ જોઈ આપણે એક્સપાયર થઈ ગયા હોય ને ત્યારે રીંગણા બટાટાનું શાક, રોટલા ને મરચાનું રાયતું ને છાસ ને એવું હોય અમારે તો. ને બપોરે રહ્યા હતા એટલે સૂકી ભાજી ને ચેવડો ને એવું બધું હતું. બી ને કેળા ને 11 દિવસનો રાખ્યો તો એટલે કાલ ક્રિયા ને દીવન બધું ભેગું થઈ ગયું. એટલે કુટુંબ ના હોય રીએ હતી. પછી અમે રહ્યા હતા પછી સાંજે પછી બધું ઓલું થઈ જાય ને આપણે કે ઓલું પૂતલું જમાડીએ પછી જમાડીને પછી અમે 11 વાગે જમ્યા હતા. પછી ઈ તો હોય તો આપણે રાખવું પડે તો વાંધો ન આવે. રહી લીધું તું. પ્રિય લઈ રમતી હતી ત્યાંથી વાંધો નતો આવ્યો. આજે હે ને ઉઠીને ઘડીક વાર દેકારો ઉપાડ્યો તો. કાકા પાસે નથી જાવું ને તમે દહીં મૂકવા ગયા ને માવા કામ કરતા હતા. ઘડીક વાર તો રાડ થઈ હતી. હા જો એવા ખીલીનો હોલ પાડ્યો ને આંગળી નાખીને ભરી મૂકે ને પછી આપણે દેખાડવા આવે. ચાંદલો કરવા આવે. બધાને બપોરા કરવા બરે હાલો બપોરા કરવા. હાલો આમ કર્યું. જો હવે ચાંદલો કરજો. મને નહીં વાં કર દે. હા અહીંયા કર લે. કર દે. હા બસ એમ. બેલેન્સ નથી રહેતું થોડા થોડીમાં. તો હાલો બસ જો બપોરા કરવા હાલો આવી જાવ. શું છે એ શું કરવાનું છે પ્રિયલ? પપ્પાને સુવાચ્યું તું ખોલી ટ્યુબ લગાડ દઈ ને. હા ન્યા જો ઓય બાપા જોતા કરી માં દીકો તો જો. હા જો કઈ તો પાતો લે. તું મારી મોર થઈ ગઈ ને. હા તું મારી મોર થઈ ગઈ ને. આ પપ્પા દીકરી કાઢ્યું શું કેવાય ફર્સ્ટ એડ બોક્સ ઓલું લાગ્યું હોય ને કોઈને તો લગાડવાનું. જો પ્રિયલ ના પપ્પા ને લાગ્યું. ક્યાં લાગ્યું દીકુ પપ્પા ને? ક્યાં લાગ્યું મને? હવે પાટો વાર દઈ ને તું મને. ટ્યુબ બુહીન પાટો વાર દેજો માં દીકો. જો પ્રિયલ પાટો વાળ્યો. હાય હાય ક્યાં સુવા થયું તું પીયું ને? ઓય બાપા ક્યાં થયું સુવા? ક્યાં સુવા થયું? ઓય બાપા ન્યા હું લાગ્યું માર દીકાને? હવે પીયું હાલે કેમ? એકવાર હાલ તો મારો દીકો સરખો લઈ જાય ને. ઊભી થાતો મારો દીકો. એ તો હાલ ઊભી કર. નથલા તું ક્યાં સમ કરી દીધું? તો ઓલી નર્સ મેડમે સુયો માર્યો તો ને. ક્યાં માર્યો તો? પીયું નહીં પાટો વાર્યો તો ઊભી નથી થતી. ના કે મને પાટો વાર દે પોતે એકલી એને જ્યાં વિતોરી દીધો ખોટે ખોટ. હવે જીત શીખડાવી ગયો.
તો પિયું ને અહીં દુખે તો છોડવાય નથી દેતી એ એમ કરે. ઓય બાપા ક્યાં ક્યાં મેં શું તો ઉખેરું આ બધું એને કાલ જો અમે ગયા તા ને તે સ્કૂટર ચાલુ કરવા ગયો તો બપોર પિયું ને વા મૂકી આવીએ દક્ષાના ઘરે ત્યાં જવા હતું આ સ્કૂટર ચાલુ કર્યું ને તો કીક છટકી તે જાય લાગ્યું ત્યાં ચામડી ઉખડી ગઈ હતી ને લોહી નીકળ્યા પછી તાત્કાલિક તો કઈ ખબર ન પડી પછી દક્ષાના ઘરે પહોંચ્યો ને તો દુખાવો થયો ને લોહી નીકળતા હતા બંધ તો થતા ને પછી અહીંયાથી ફટાફટ છે ને હળદર લઈ ને દબાવી ત્યાંથી પાટો વાર લીધો તો પછી રાહત થઈ ગઈ હતી લોહી બંધ થઈ ગયા અટાણે હું કહું આ તેલ ને લગાડીને પાટો વાર લઈએ આપડે ઓલું તેલ લઈ આવ્યા હતા ને દક્ષાને ઓલું થયું તો અહીંયા દક્ષાની આંગળી પાકી હતી મારો અંગૂઠાનો વારો આ પાયકો નથી પણ પાકે નહીં ને એવા હાટું થઈને લોહી તો બંધ કરી દીધા હતા હું આ લઈને બેઠો હતો આને મારે મોર પાટો વાળી લીધો. ક્યાં પાટો વાળો પ્રિયા ક્યાં? ઓય બાપા પછી પેલ થી હલાતું નથી ને ઉભું નથી થવાતું. ઓય બાપા એ દુખે 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 એ ઓય 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 હા ક્યાં સુવા થાય? ઓય બાપા ટ્યુબ લગાડ દે પપ્પાના જો અહીં અંગૂઠામાં સુવા થયું જો અહીં જો અહીં દીકુ જો અહીંથી બધું આડું કરી નાખે જો આમ જો પ્રિયા એ સીસી દીકુ ઢોરાઈ જાય દીકુ ઈ નો લેવાય એમાં દવા હે દવા આજ ભરાઈ દે જો પીયો ને હમણાં વાર દઉં બરોબર. હા એને તો જો એને જોતી તેલ ની હી પણ ઈ તેલ ઢોરાઈ જાય દીકુ. હા તારે ક્યાં લગાડવું? આમ જો પપ્પા ને જઈ સુવા થયું જો ટ્યુબ લગાડ દે ટ્યુબ ક્યાં ઓલી નાની નાની ટ્યુબ દે અહીં લગાડી દેજો ઓલી ટ્યુબ ને અહીં લગાડી દે ક્યાં આપણે ટ્યુબ એના લગાડવું નથી લગાડવું કઈ નઈ તો એ ઓલી બૈદી ને આવ્યો તો સાહેબ ડોક્ટર સાહેબ પ્રિયલ કેમ હાઈટ કરી દીધું તો જો હાઈટ કર દે કિન્યા માર્યું પપ્પા ને હાલો હાલો આપણે નથી લગાડવું ના 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 અલલો હાલો હાલો બંધ કરી દઈએ બસ બંધ કરી દો હાલો ખાલી પાટો વાર દે કઈ નથી બસ પેલો ના પાડે તો છે ને અટાણામાં ગાય દોઈ લીધી અટાણા હેઠ વરાપ થઈ આખો દી વરસાદ વેરહો હેઠ 5 વાગ્યા પછી વરાપ નીકળી તે બીજું તો કઈ કામ બારોબારનું તો હતું નહીં ગાય દોવાની હતી ને થોડુંક વાયરું તો ભીનું ભીનું હોય થરખું વરાયતા નહીં તો એ ચોખ્ખું કર્યું થોડું ઘણું ને ગાય દોઈ આવ્યા અમે ને બૈદું જાય બાંધું ચોચિતભાઈ રમાડે પ્રિયલે રમાડ કેમ ઠેકડા મારતી ગઈ એને છોડી ને કેમ દોડીને કેમ ગઈ હતી કેમ દોડીને ગઈ હતી કેતા આવડે પ્રિયલ આમ કેતા કેમ દોડીને ગઈ હતી આમ દોડીને ગઈ હતી આમ એ મમ્મા નો નાખે સ્કૂટી બતાવતો અહીં બતાવતો આ જો પ્રિયલા નીવાનો સ્કૂટી હે ને અમારા પપ્પાને ઘેર પડ્યું હતું ત્યાં રમવાવતી લઈને આવતી રહી કેમ ભાગે આમ વાછડી ને મીરા મીરાને છોડી ને તા તો એ ધોડી ને સીધી વાઈન મમ્મી પાસે હે ને દૂધ પીવા ગઈ પ્રિયલ તો એને જોઈને હરખાઈ ગઈ કેમ દોડી હતી પીયું કેમ દોડી હતી બધી કેમ દોડી હતી કે કરે ને પ્રિયલી ઠેકડા મારે ને તે રાજી થાય ઠેકડા મારા માર્યો પછી માં કઈ કે ઠેકડા મારે ને એનો ઈ કે સીન ઉતાર લેતા હું મોબાઈલ લઈને બહાર આવ્યો ને તો અહીંયા ઠેકડા મારવાનું બંધ કરી દીધું હા કે અમારા મીરા ને પ્રિયલ બે હરખા છે મોબાઈલ સામો લઈ આવીએ ને તો અહીંયા કઈ ન કરે હા બાકી તો સાંજે તાળીઓ પાડવી જોઈએ ને એને રમવું જોઈએ પ્રિયો ને આપણે પૂછીએ જવાબ દે મોબાઈલ ચાલુ કરીએ એટલે પૂરું જઈએ હમણાં કરશે પાછી અમારા મીરા છે ને એ શું કરે એ ગાય દોઈ લઈએ ને એટલે એને આપણે અહીં ઘડીક વાર બાંધીએ તો અહીં બાંધવાને હોય ને તો એ સીધી છે ને ધોડીને વાં ચડવાનું કરે ઓસરીમાં જાય સીધી
હમણાં છે ને નાની છે ને આ વરસાદ જેવું છે ને તે ત્યાં લઈ લઈએ ને એ છે ને માણસેલી થઈ ગઈ હો. હા હવે આપણે જઈએ એમ જ જોયા રાખે હા ને ઓસરીમાં આપણે ઘડીક વાર ન દેખાઈએ ને તો આમ ડોકા ફેરવા રાખે. એ અહીં ઘડીક માં બેસશે ય નહીં હમણાં વાર લઈએ ને એટલે તરત બેસી ત્યાં જાય તરત બેસી જાય ને પાછી તો ઘડીક વાર ઠેકડા મારીએ પછી નીંદર કરે નહીં. હા નીંદર આવી કરે. તો અત્યારે છે ને એને દોઈ લઈએ ને એટલે પછી આઈને બાંધી રાખીએ. વરસાદ આવે ને તો જ કંઈક વેલી લઈએ અંદર. આ પીયું જો કાકા રમાડવા મીંડા. એ ઠેકડા મારીએ તો પાડી દે હો કિરણ જો. ઈ અમે કોઈ રમાડતા હોય એમ કાકા રમાડતા હોય પોતે રમાડતી હોય તો કઈ નહીં આગળ આપણે કઈ આપણે બધી રાજને દઈ દેવી તો કે ના બોલ કરી પાડે આપણે બધી રાજને દઈ દેવી એ હતાડી દીધું બધું નો દેવાય ને હોય ને નો દે બૈદી આપણી છે બદીને કેમણી હતાડી દઈ બૈદી કીધું બદીને ક્યાં હતાડી પેલો રાજ આવશે હમણાં જો આવે આવે લે તાતા હું ઉપડે એ રાજનું નામ પડે ને તો હાથમાં જીવ હોય ને મોબાઈલ લે એમાં નાખી દો તો જતી પણ ઓલી બૈદીને ક્યાં હતાડશું આપણે જો આવે રાજ મીરાને આપણે રાજને આપી દેવી. દઈ મીરા દેવી. ક્યાં મીરા? મીરા આઈ કેતો આઈ એ રાજ નહીં ખબર છે કે એનું નામ મીરા છે હા એ હમણાં લઈ જાય જો આવે સ્કૂટરનું કંઈક એ ઉતર હતાડે ઓલી બૈદીને લઈ જાહે તો નથી દેવી ને કહી દે નાઈ કહી દે હા તો જો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આલે સ્કૂટર લઈને બે છે કરતો હર હર મહાદેવ જો